ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણી દેવીની પ્રતિક્રિયા સામે આવી છે। રૂક્ષ્મણી દેવીએ પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડ્યું છે। રૂપાલાએ વિચારધારા બદલવાની જરૂર છે। રૂક્ષ્મણી દેવીનું આ નિવેદન સામે આવ્યું છે। ક્ષત્રિયોના રૂપાલા સામેના વિરોધને રાજવી પરિવારનું આ સમર્થન। રૂપાલાના સ્થાને અન્ય કોઈ ઉમેદવાર બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી। હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે, એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ। એ વાતનો હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે। રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે। એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ, વિચારધારા જ બદલવી જોઈએ। રૂપાલાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે। ક્ષત્રિયો પણ સક્ષમ છે, ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ। રૂપાલા એકદમ બદલવા જોઈએ, કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય। તો ભાજપના